બધાયથી પહેલા બતાવ્યું છે કે વેણુ ગીત, જે 21 શ્લોકની અંદર વેણુ ગીત ગાયું છે. પછી બતાવ્યું છે કે ગોપી ગીત, પછી બતાવ્યું છે કે યુગલ ગીત, પછી બતાવ્યું ભ્રમર ગીત, અને છેલ્લે 90 શ્લોકની અંદર મહર્ષિ ગીત ગાયેલું છે મહારાજ. આ 5 મહાગીત છે ને મહારાસની કથા બતાવી છે. જ્યારે મહારાસની કથા મહારાજ કોઈ સમજી ગયું તો આખું ભાગવત સમજી ગયું. પણ જો મહારાસની કથા નથી સમજાણી તો ભાગવતમાં કાંઈ નથી સમજાણું. ભાગવતની અંદર આ પ્રસંગ મહારાસનો સમજાઈ ગયો, ભગવાનની ચીર હરણ લીલાનો પ્રસંગ, તો આખી ભાગવત સમજાઈ ગઈ મહારાજ. બધા કથામાં ન સમજાણું કાંઈ તો આખા ભાગવતમાં કાંઈ નહીં સમજાય મહારાજ. રામચરિત માનસની અંદર 3 પ્રસંગ અઘરા છે. રામાયણની અંદર જો 3 પ્રસંગ સમજાઈ ગયા તો આખી રામાયણ સમજાઈ ગઈ. જો 3 પ્રસંગ ન સમજાણા તો આખી રામાયણમાં કાંઈ સમજાણું નથી. કઈ તો કે બાલકાંડની પિષ્ટિકા, અયોધ્યાનો મધ્ય, ઉત્તરકાંડનો અંત, જાણે તે સંત. બાલકાંડ છે બધાથી પહેલા, એની અંદર બાલકાંડ છે, એની પિષ્ટિકા બતાવેલી છે. જો એ કોઈને સમજાઈ ગઈ, અયોધ્યા કાંડનો મધ્ય એટલે કે ભગવાન રામને વનવાસ થાય છે, આખો પ્રસંગ જો સમજાઈ ગયો, અને તે ઉત્તરનો અંત, ભગવાનને રામ રાજગાદી મળે છે અને સીતાજીની અગ્નિ પરીક્ષાનો જે પ્રસંગ આખો સમજાઈ ગયો મહારાજ, તો આખી રામાયણ સમજાઈ ગઈ. પણ જો આ 3 પ્રસંગ ન સમજાણા તો રામાયણમાં કાંઈ નથી સમજાણું. ભાગવતની અંદર પણ એમ જ છે મહારાજ. ભાગવતની અંદર પહેલો પ્રસંગ બતાવ્યો છે કે ભગવાનનું વિરાટ સ્વરૂપ, ભૂગોળનું દર્શન બતાવ્યું છે. જો વિરાટ સ્વરૂપ ભગવાનનું સમજાઈ ગયું, અજામિલની કથા સમજાઈ ગઈ, અને આ મહારાસની કથા જો સમજાઈ ગઈ મહારાજ તો આખું ભાગવત સમજાઈ ગયું. પણ એ ન સમજાણું તો ભાગવતમાં કાંઈ નથી સમજાણું. ભગવાનનું વેણુ ગીત શરૂ થાય છે. અહીંથી બધી ગોપીઓ વૃંદાવનની અંદર ભેગી થઈ આ પૂજન માટે. ત્યારે બધી ગોપીઓ કહે છે મહારાજ, આ લાલાને છે વાંસળી કેમ વાલી છે? બધાથી લાલાને વાંસળી કેમ વાલી છે? લાલો જ્યારે વાંસળી ફૂંકે મહારાજ, વૃંદાવનની અંદર આવી અને એક પગ ઉપર બીજો પગ ચડાવી અને વાંસળી અધરામૃત ઉપર પધરાવી મહારાજ. અને લાલો જ્યારે વાંસળી વગાડે છે મહારાજ, લાલાનો શૃંગાર છે ત્યારે જોવા જેવો છે મહારાજ. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ વાસ કનક કપિસમ ભેજયંતીં ચ માલામ રંદ્રાર વેણુ રદર સુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. કેવા લાગે છે ભગવાન? ભગવાન એક પગની આંટી બીજા પગની અંદર ચડાવીને ઊભા છે અને પોતાના હાથ ઉપર બાંસુરી લઈ, અને જેમ કે બાંસુરી સૂતી હોય અને અધરામૃત હોષ્ઠનો ભગવાને ઓશિકો આપ્યો હોય અને હાથની આંગળીઓનું પથારી હોય મહારાજ, એમાં બાંસુરી સૂતી છે ભગવાનના હોઠ ઉપર. કાનની અંદર ભગવાને કનેરના ફૂલ પહેર્યા છે મહારાજ,
અને ગળાની અંદર વૈજંતી માળા ધારણ કરેલ છે, હાથમાં ફૂલના કંકણ પહેર્યા છે, હાથમાં બાજુબંધ પહેર્યા છે ભગવાન મહારાજ, અને એવા ભગવાન શોભી રહ્યા છે. અને જ્યારે બંસરીનો નાદ થાય મહારાજ, શરદ પૂનમની રાત આવે અને ભગવાન મહારાજ એ બંસરીનો નાદ છેડે મહારાજ, અને બંસરીનો નાદ જ્યારે છેડે ત્યારે ગોપીઓ કહે છે મહારાજ, જ્યારે પણ બંસરીનો નાદ છેડે ગોપીઓ કંઈ પણ કામ કરતી હોય છોડી બધી કૃષ્ણ બાજુ દોડી જાય મહારાજ, અને ત્યાં દોડવા લાગે મહારાજ. અરે એક ગોપી કહે છે, એ ગોપી ઊભી તો આપણે તો દોડીને જાય બરાબર છે, પણ જ્યારે લાલો કાંઈ ગાયું છે દૂર વૃંદાવનમાં ચરવા માટે વહી ગઈ હોય, લાલો બંસરીનો નાદ છેડે ત્યાંથી ગાયો દોડીને લાલા પાસે આવે, અને બધાય વાછરડાઓ લાલાના મુખ સામું તાકી અને ઊભા રહે છે, અને લાલાને બંસરીનો નાદ શ્રવણ કરી અને પોતે આનંદ થઈ જાય, નિજાનંદની અંદર આવી અને ચરવાનું ભૂલી જાય, પાણી પીવાનું ભૂલી જાય. મહારાજ આખો દિવસ લાલાને જોયા રાખે છે. હે ગોપી, જ્યારે પણ આ લાલો બંસરીનો નાદ છેડે ત્યારે છે એ બધા ઘુવાળીઓ ગમે ત્યાં હોય તો ત્યારે દોડીને લાલા પાસે આવવા લાગે મહારાજ. હે ગોપી, જ્યારે આ વૃક્ષો સુકાઈ જાય મહારાજ પાણખે ઋતુની અંદર, અને વસંત ઋતુ આવે અને શરદ પૂનમ આવે મહારાજ, અને લાલો બંસરીનો નાદ છેડે તો નવા કુળા પાન ઉગવા લાગે મહારાજ. જેમ કે આહા લાલો બંસરીનો નાદ કર્યો અને લીલા પાન કુળા પાન ઉગી જાય મહારાજ. જ્યારે બંસરીનો નાદ લાલો કરે ત્યારે કોઈ ગાયો છે ઊંચા કાન કરી અને સાંભળવા લાગે, ત્યારે આ યમુનાનો જળ છે એ ખલખલાટ વહેવા લાગે, અને મહારાજ સુગંધિત પવન પણ એમ થાય કે અમે આ બંસરી વાગતી બંસરીને સ્પર્શ કરીને ત્યાંથી પસાર થઈ જાય. પક્ષીઓ પણ કલરવ કરવા લાગે મહારાજ, કોયલ છે પોપટ છે એ બધા છે લાલાને જોયા રાખે છે કે લાલા બંસરી તું વગાડ્યા રાખ, અમારે કાંઈ ખાવું નથી કાંઈ પીવું નથી, બસ આ બંસરીનો નાદ છે, બંસરીનો નાદ અમે પીધા રાખી અને અમે જીવન જીવી જશું મહારાજ. ત્યારે આ ગોકુળના પાદરની અંદર છે મહારાજ લાલો બંસરીનો નાદ છેડે છે, અને બધી ગોપીઓ એ બંસરી જોવે છે મહારાજ. ગોકુળના ગોંધરે રે વાલીડાની વેણુ વાગી, ગોકુળના ગોંધરે રે વાલીડાની વેણુ વાગી, ગોકુળના ગોંધરે રે વાલીડાની વેણુ વાગી, ગોકુળના ગોંધરે રે વાલીડાની વેણુ વાગી. હું તો ઝબકીને જાગું રે કાનુડાની માયા લાગી, હું તો ઝબકીને જાગું રે કાનુડાની માયા લાગી. હું તો ઝબકીને જાગું રે કાનુડાની માયા લાગી, હું તો ઝબકીને જાગું રે કાનુડાની માયા લાગી. પેલો નંદજીનો લાડલો રે કાલિંદીને કાંઠે ઉભો, પેલો નંદજીનો લાડલો રે કાલિંદીને કાંઠે ઉભો, પેલો નંદજીનો લાડલો રે કાલિંદીને કાંઠે ઉભો, પેલો નંદજીનો લાડલો રે કાલિંદીને કાંઠે ઉભો. એમાં રંગ ભર્યા રાસ મારે કાનુડાની માયા લાગી, ગોકુળના ગોંધરે રે કાનુડાની વેણુ વાગી, ઝબકીને જાગું રે કાનુડાની માયા લાગી, હું તો ઝબકીને જાગું રે કાનુડાની માયા લાગી. जय हो आनंद से रमेश भगवान की भक्ति में मस्त हो जाओ महाराज. जीवना बधाई दुख वया जશે, बधाई संकट वया जશે, बस एक बार खोवाई जाओ बस.
સપના રે કાનુડાએ નાખ્યા વેરી મારા સુખ ભર્યા સપના રે કાનુડાએ નાખ્યા વેરી મારા સુખ ભર્યા સપના રે કાનુડાએ નાખ્યા વેરી મારા સુખ ભર્યા સપના રે કાનુડાએ નાખ્યા વેરી એની મૂર્તિ રમે આંખ મારે કાનુડાની માયા લાગી 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 ગોકુળને ગોંદરે પાલીડાની વેણુ વાગી ગોકુળ ને ગોંદરે રે વાલીડાની વેણુ વાગી એના પ્રેમ ભર્યા પૂર મારે પાતળિયાએ પાગલ કરી 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 એ મારું હૈયું નથી હાથ મારે કાનુડાની માયા લાગી એ મારું હૈયું નથી હાથ મારે કાનુડાની માયા લાગી એ મારું હૈયું નથી હાથ મારે કાનુડાની માયા લાગી મારું હૈયું નથી હાથ મારે કાનુડાની માયા લાગી ગોકુળને ગોંદરે પાલેડાની વેણુ વાગી ગોકુળ ને ગોંદરે રે વાલીડાની વેણુ વાગી જય હો રમો પ્રેમથી આનંદ એની મોરલીના છોગલે રે બેની મારું મનડું મોયું 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 એના નેહ ભર્યા નાદ મારે કાનુડાની માયા લાગી એના નેહ ભર્યા નાદ મારે કાનુડાની માયા લાગી ગોકુળને ગોંદરે કાનુડાની માયા લાગી ગોકુળ ને ગોંદરે રે કાનુડાની વેણુ વાગી